બદલી થાય તો થાય, દબાણ તો હટશે જ. પોરબંદર પૂજ્ય બાપુની આ જન્મભૂમિ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરની મુખ્ય બજારોમાં દબાણોનો રાફડો છે. રસ્તા પર લારીઓ, દુકાનની બહાર માલના ખડકલા અને સતત ટ્રાફિક જામ. પણ હવે શહેર પોલીસ આ બાબતમાં એક્શન મોડમાં છે. પીઆઈ જે ચૌધરીએ દબંગ સ્ટાઇલમાં શરૂ કરી સફાઈ અભિયાન, અને પોલીસના દબંગ સ્ટાઇલના પણ લોકો દીવાના થયા. શું થયું છે આખો મામલો? આવું જોઈએ, જાણીએ, સમજીએ. બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને. આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું. હટાઈશ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર, જ્યાં શાંતિ અને સ્વચ્છતાનો વારસો છે, ત્યાં આજે દબાણોનો દાનવ ફરી વળ્યો છે. શહેરના મુખ્ય બજારમાં ફૂટપાથ તો શું, રસ્તા ઉપર લારીઓ અને દુકાનોના માલસામાનનો ખડકલો છે, જેનાથી રસ્તા સાંકડા થઈ ગયા છે અને ટ્રાફિક જામની સમસ્યા વધી ગઈ છે. સુદામા ચોકથી માણેક ચોક અને બંગડી બજાર સુધી દરેક જગ્યાએ અડચણોનો અંબાર છે. થોડા સમય પહેલા જ યોજાયેલા લોક દરબારમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે આ અંગે તીખી ફરિયાદ કરી. ત્યારથી જ પોરબંદર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. પીઆઈ જે ચૌધરી ખુદ રસ્તા પર ઉતર્યા અને આક્રમક કાર્યવાહી શરૂ કરી. આ દબંગ અવતારથી કેટલાક લારી ગલ્લા ધારકો કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પહોંચ્યા, રજૂઆત કરી, પરંતુ પીઆઈએ સ્પષ્ટ કહી દીધું કે કોઈ સમજૂતી નહીં થાય. આજે અત્યારે આવવાનો છું, ફરીથી લઈ જવાનો છું. બાલાજીની સામે, ભગવાન હનુમાનજી દાદાની સામે મદ્રેસાની દિવાલ ઉપર જે લારીઓ ઊભી રાખી છે ને, તમે 400 રૂપિયા મ્યુનિસિપાલિટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો? આજે ફરીથી આવીશું. તમે દુકાનો ધરાવો છો 50 લાખ 1 કરોડની, કોને કોલર ચાલીને મોંથી બહાર કાઢ્યા? લારીઓ ને, લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં. મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો. જાઓ. આ જિગ્નેશભાઈ બેઠાથી કહું છું. અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા, મારું ઘર છે. નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો. તો બરાબર સ્થિતિ નથી સારી. હા, મને ત્યાં રાખજો. બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને. આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું. હટાઈશ. કીર્તિ મંદિરના પીઆઈ જે ચૌધરીની આ કાર્યવાહીથી શહેરની જનતા અને વેપારીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આજની તારીખમાં પ્રજા એટલી બધી હેરાન છે કે તમે વાત મૂકી દો, આપણું સ્કૂટર ના નીકળે સામેથી કોઈ દિવસ. એટલે દરેક વખતે મારે કહેવાનું તો હતું જ, પણ બહુ વ્યવસ્થિત ટાઈમ મળી ગયો આમાં. ફૂટપાથની આગળ બધે માલસામાન બધો રાખી દીધો ને, એ માલસામાન આગળ રાખ્યો ને એ અહીંયા જપ્તે કર્યો તો વ્યવસ્થિત કામ કર્યું. એમાં એફઆઈઆર ફાઈટી તમે ખોટું નથી કર્યું. એમ એ રાખવી જ ન જોઈએ. ફૂટપાથ તો માણસને હાલવા, તમે જો હાલી જ ન શકતા માણસ, આમેથી ગાડીઓ ના તેને આવતા એક્સિડન્ટ થવાનો ભય રહે જ છે. આવું તો કેટલાય ઠેકાણ છે. કેદારજીથી સુદામા ચોક લગીની વાત નથી, પોરબંદરમાં બધે ઠેકાણે એવી જ હાલત છે. એટલે આ જે ડ્રાઈવ કરે છે પોલીસ ખાતું, એ બહુ વ્યવસ્થિત કરે છે. આ તમામ કાર્યવાહી પોલીસે જાહેર હિતમાં કરી છે, ટ્રાફિકના પ્રશ્નોને સંબંધિત કરી છે, ભવિષ્યમાં ટ્રાફિક છે વધુ સ્મૂથ થઈ શકે એના માટે કરી છે. પણ સમય આપ્યા બાદ જાહેર હિતમાં ટ્રાફિકની કાર્યવાહી થવી આવશ્યક છે અને એ પોલીસ કરશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પીઆઈ જે ચૌધરીની કામગીરીને બિરદાવી છે. પોરબંદરમાં અભિયાનથી શહેર વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનશે, પરંતુ સવાલ એ છે કે આ દબાણો ફરી નહીં થાય તેની શું ગેરંટી? અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર. બોલો, લારી ફ્રૂટની, ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઉભો રહેતો હશે, ટ્રાફિકને તકલીફ પડતી હશે, એના કેબિન જશે.